લ્યો સાસુમાં તમારી ચા. દિવ્યા બેટા, ઘરમાં કામ પડ્યા હોય ને એ પૂરા કરી નાખજો. એ હા, હું કરી નાખીશ. અને ઘરમાં થોડુંક આડાહોડું પડ્યું હોય ને તો એ હરખું કરી નાખજો. હા ભાઈ, મને ખબર છે બધા કામ પડ્યા છે. મારા સિવાય કોઈ બીજું કરવા આવવાનું? ના ના દિવ્યા બેટા, કામ તો તમે કરો જ છો. આ તો બાયના માળ અચાનક ઘરમાં આવી જાય ને આવું બધું પડ્યું હોય તો સારું થોડી લાગે. એટલે કે ટાઈમસર તમે કરી નાખજો. અરે સાસુમાં, તમે તો એમ કરો છો જાણે કે હું કઈ કરતી જ ન હોય. તમે કહેતા હોય એનું બધું ન કરજો એમ કરો છો. તમે નો કહો ને તો એવું બધું કરી નાખું. આ તો તમને બોલવાની આદત પડી ગઈ છે. નખરું બોલ બોલ ને બોલ જ કરો. હા તો હવે કરું છું બધું હો. લે દિવ્યા, લ્યો માં. એ હા હારું છે ને? શું સારું હોય માં આમાં? કેમ, શું વાંધો છે તને? શું વાંધો છે? માં, બધા દુનિયામાં વાતું કરતા હતા ને કે કોઈને હાવું હારી જ ન મળે. મારી કઈ હાવું હારી નથી. જો એક કામ મૂકું ને તો બીજું કામ દઈ દે, બીજું કામ મૂકું ને તો ત્રીજું કામ દઈ દે. મને હાવ આખો દી નવરા જ નથી થવા દેતા. અરે બેટા, કરવું તો પડે જ બધાને. માં પણ હું આખા દીમાં કામ કરી ને હાવ થાકી જાઉં છું. ઘડીક વાર આરામ કરવા નથી દેતા. અરે બેટા, બધાને કરવું તો પડે જ. થોડું ઘણું કરવું તો બધાને પડે. માં પણ હું કરું છું પણ હાવ બોલ બોલ જ નકરું કરે. મને હાવ ઘડીક વાર નવરાઈ નથી થવા દેતા. કરતા કરતા બોલ્યા રાખે. મને તો મારી હાવથી બહુ કંટાળો આવ્યો. ભગવાન કરે ને મારે હાવથી કોક છુટકારો દે ને તોય સારું. અરે બેટા, તારે તાર હાવથી છુટકારો જોઈશી. હજી ક્યાંથી એની યારે જાજો સમય જ વિતાવ્યો હશે. હજી તો તારે અહીંયા જવાનો થોડોક સમય થયો છે. તું એની યારે સમય વિતાવ્યો તો તને ખબર પડે ને. ના ના, મેં જોઈ લીધું કે એ કેવા છે. મેં તો એને થોડાક સમયમાં જાણી લીધા છે કે એ કેવા છે. હા, એ બધું તો હવે ઠીકી તો બધાને હોય જ. પણ તું બોલ ને, તું કેમ નિરાતે આવી છો ને? બસ માં એથી થોડીક રાહત મળે ને કે કાઘી રહું તો એટલે જ તમારી પાસે આવીશો. થોડીક શાંતિ મળે ને મને એટલે જ. માં હવે તમે જ કાંક કરો ને માં. હું બહુ કંટાળી છું. મને કાંક ઉપાય આપો ને માં. આનથી કાંક છુટકારો જડે એવો. નખો હું ઘર મૂકીને અહીંયા આયલી આવીશ. મને આ દોહીથી છુટકારો દેવડાવો. છુટકારો તારા હાવથી છુટકારો જોઈશે ને? હા માં, ગમે એ થાય પણ હું એને ભેગી નહીં રહે બસ. એક મિનિટ, થોડીક વાર બે અહીંયા. હાલે જો, આ દવા છે. આ દવા હું તને આપું છું ને, એ તારે છે ને એ તાર હાહુ ને ખાવામાં રોજ થોડી થોડી નાખતું રહેવાનું. જો, કારણ કે તું હે ને એક જ એને કંઈક કરી નાખીશ ને, એક જ એનાથી છુટકારો લઈશ ને તો હે ને એ માણાને આજુબાજુ વાળાને એમ થાય કે આ એક જ આને શું થયું. એટલે હે ને એ રોજ થોડું થોડી ખાવામાં નાખતી રહેજે. એટલે ધીરે ધીરે એ ડોસી એ બીમાર થતી જાય છે, એ બીમાર થતી જાય છે. એક દી તને છુટકારો મળી જ જાય. બરોબર ને? તું રાજી ને? હા માં, હા લાવો. હવે તો હું આવું જ કરીશ. પણ દિવ્યા બેટા, હજી વિચારી લે. તાર હાવથી હાવ છુટકારો જ મેળવો છે ને? હા માં, એ બધું મેં વિચાર નાખ્યું છે. હાથે બેહો, હું જાઉં છું હો. હાથે જય શ્રી કૃષ્ણ માં. એ હા, હારું. એ હારું, આવજે આવજે હો. એ હા.
ઉપાય મારી માએ આપ્યો છે. ડોહીથી મને છુટકારો મળી જાહે અને મારી ઉપર આરોપય નહીં આવે. ઓલું જો એક આયરે ડોહીને કાંક થઈ જાત ને તો બધું મારી ઉપર આવત. હું ખાવામાં થોડી થોડી દવા નાખતી જઈશ અને ડોહી માંદી પડતી જાહે અને એક દી મને છુટકારો ડોહીથી મળી જ જાહે. સાસુમાં ચા બનાવવાનું કઈ ખુઈ ગયા જો. તો ખાલી હેરાન કરવાના ધંધા. નીંદર ચડી હોય તો કેતા હું લેવા હોય છે. એ સાસુમાં, બનાવી નાખો દિવ્યા બેટા ચા. આલ્યો. દિવ્યા બેટા ચા તો મસ્તની થઈ છે. દિવ્યા બેટા તમે એ હા, બધું થઈ ગયું છે. બધું કામ મેં કરી નાખ્યું છે. લાવ. અરે દિવ્યા બેટા, હું તો ખાલી એટલું પૂછતી હતી કે તું તારા માના ઘરે ગઈ હતી ને તો તારી માની તબિયત પાણી હારી છે કે નહીં. હું તો ખાલી સમાચાર પૂછતી હતી. શું કરો છો માસી? કહું જોતા લાગો છો કા? હા બેટા, હું ઘઉં જ જોઉં છું. પણ કેમ તમારી તબિયત સારી નથી લાગતી? હા બેટા, હમણાં થોડાક દીથી મને વધારે મજા ન હોય ને એવું લાગે છે. હે માસી, તમને મજા નથી દેતી? અરે તો મને તો જાણ કરે ને, કા બીજા કોકને કહેવાય. અરે ના ના બેટા, મારા ઘરમાં છે ને વહુ છે ને મારી ધ્યાન રાખે છે ને મારા ઘરની ધ્યાન રાખે છે. એમ? તમારું ધ્યાન રાખે છે તો સારું કહેવાય. ના ના, એમ તો ઉપાધિ કર્યા જેવું કાંઈ નથી. મારી વહુ છે ને બધા ઘરના કામ કરી નાખે છે અને હમણાંથી તો મેં એને બધા કામ સોંપી દીધા છે અને બધા કામ કરી હોત નાખે છે. એટલે હું ન હોય ને તો એને કાંઈ વાંધો ન આવે. એમ માસી, તમારી વહુ એટલી બધી ડાય છે, તમારું ધ્યાન રાખે છે ને તમારી ઘરની જિમ્મેદારી લઈ લીધી છે. તાઈ હારું લ્યો માસી, તઈ ક્યાં ઉપાધિ કર્યા જેવું છે. આ તો માસી હું રસ્તે હાલી જતી હતી ને તો તમારી તબિયત મેં મોરી જોઈ તો મેં કીધું લેને માસીને સમાચાર પૂછી લઉં કીધું. પણ આ ઉપાધિ કર્યા જેવું કાંઈ છે જ નહીં. તમારી વહુ તો બહુ સારી લાગે છે મને. હારું લ્યો, તઈ પાછી ભેગી થાઈશ. હું જાઉં હો. એ હા. નિકિતા બેટા ઊભી રહે તો. આ બોલો ને માસી, શું કામ છે?
નિકિતા બેટા, એક દી તું નવરી હોય તો મારી ભેગી આવીશ? હા આવીશ, પણ શું કામ છે તમારે? અરે નિકિતા બેટા, મારે મારી વહુ હાટન દાગીના કરાવવા છે, તો તું મારી ભેગી આવીશ? તમારી વહુ માટે દાગીના કરવા છે? પણ તમારે નવા ક્યાં કરવાની જરૂર છે? તમારા દાગીના હોય આપી દે તમારી વહુને. અરે નિકિતા બેટા, મારા દાગીના તો જૂના જમાનાના છે અને ઈ એને થોડી ગમે. મારા દાગીના ભંગાવીને અને એના માટે નવા દાગીના બનાવવા છે, તો તું આવીશ? અરે હા માસી, આવીશ ને. શું કામ ન આવું ભેગી? તમે મને જ્યારે કહીશો ને ત્યારે હું તમારી ભેગી આવીશ. બસ મને ખાલી યાદ કરીને કહી દેજો હો. એ હા, હું તને કહી દઈશ. આવ્યો સાસુમાં. ખાવા મળો સાસુમાં. હા બેટા, તુંય ખાઈ લે. સાસુમાં, એટલે ખાવાનું સારું તો બન્યું છે ને? હા દિવ્યા બેટા, ખાવાનું તો સારું જ બન્યું છે. હા, મેં કીધું વરી બધા એમ કે જો હરખું ખાવાનું નથી ખવડાવતી. જોયું દિવ્યા બેટા, હવે તો મારે તને કાંઈ કામે નથી કહેવા પડતા, તને બધા કામ આવડી ગયા ને? હા સાસુમાં, હવે મને બધું આવડી ગયું છે. હવે તો હક લેવા દઈજો કા. દિવ્યા બેટા, પાણી લઈ આવતો. હા લઈ આવું. આલ્યો. હાલો તે મારે તો ખવાઈ ગયું, ખાઈ લ્યો હો.